તો આપણી જે બધી ભેહું ચક્કર મારીને પાછી આવી ગઈ છે. ગાયો આપણે બેઠા તો અહીંયા દેખી ગઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે આપણે જો ગાયો બધી આવી ગઈ છે, કેમ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધી ભેગી થઈ ગઈ. ગાયો થઈ ગઈ ઓછી, આપણે એટલે જગ્યા થોડીક ઓછી લાગે હાવ ભેહુંમાં. તો અત્યારે બધી ભેહું આપણે હાંકી લીધી છે. હાંકી દેખી નથી પણ બધી હાલી આવે, કેમ કે ખબર પડી જાય ને ટાઈમ થઈ જાય ને ઘરે જવાનો એટલે ભાગી નીકળવાનું. કેમ કે 10 વાગી ગયા એટલે હાલી નીકળો ઘરે. અત્યારે ધીરે ધીરે બધી હાલી નીકળ્યા જાય છે. આપણે આ ગોટિયા ગરમીમાં લાગતું હતું પણ હવે દેખાતું નથી બહુ જોયું, કેમ કે પાડો મૂકી દે. હવે આવશે પાછી, કેમ કે હજી 15 દી નથી થયા ને, એટલે હજી 15 દીની અંદર પાછી 20 દીમાં આવી જાય. રિપીટ થાય એટલે ગરમીમાં આવે જ તરત. અમુક માલ છે ને રિપીટ થયું હોય ને તરત થઈ જાય રહી જાય એમાં. હા આવી નથી અને દોવાનું બંધ કરી દીધું છે, કેમ કે ભાઈ 6 મહિના એટલે શું છે કે દૂધે ન આવે. 7 થી 8 મહિના હોત ને તો હજી દૂધે પાછી થોડું ઘણું આવી જાત, 3-4 લીટર કરત. આ તો હાવ અડધી 250 ગ્રામ માંડ કરે છે. હવે એના હાટું આપણે ખોડ કપાસી ખવડાવવા ડબલ મહેનત કરવી અને સાચવવાનું એવું છે. અને આગળ વેચવાની તો એમાં એવું છે કિંમત આવતી નથી. કિંમત આવે તો કંઈક દઈએ, કેમ કે હવે આ બે છે ભલે 12 મહિના સાચો પાકડો ખડેલો લ્યો તમે તો કેમ 50-60 હજાર રૂપિયા દઈ આવો તો કે કિંમત ન આવે. ને આ તો પાછું થઈ જાય એટલે પાછું રહી જવાનું છે જલ્દી. એ તો વાતાવરણ શું છે કે ગરમીનું થઈ ગયું વધારે ટેમ્પરેચર, એમાં એવું રિપીટ થઈ જાય. માલનું કાંઈ નક્કી ન હોય. આપણે એવી રીતે જ છે ભાઈ, ઢોરને ગરમી લાગે એટલે બીજી રીતની લાગતી હોય. આપણે માણસને લાગતું રહેવાતું ન હોય. આ તો કંઈક કહેવાય ન જાય આજે એવું છે. તો અત્યારે જો હું હાંકીને નીકળી ગયા ઘરે. કિંમત આવશે તો આ ભેને આપણે વેચશું, બાકી તો હવે ઠાકર જાણે. કેમ કે હાચવવાની પણ લઈ ગયા હોય તો હાચવવી જ પડશે આપણે. ભેહું પટ્ટો પકડી લીધો ઘરે. હવે આપણે આ બાજુ નીકળી જઈએ, કેમ કે સીધું હાલવા નહીં દીધું. ફરી વાહે જે બેડાડી દે ઊંડું તો ભાગવું અઘરું થાય, કેમ કે બાવડા બહુ છે. નારસ તો થઈ ગયો ખાલી, એ પટ્ટો પકડી ગયા હું આપણે હાલી નીકળી એના ભેગા. હા એ પાણીની લાઈન જાય છે નર્મદાની. આ પાણી તૂટે એટલે બધા પાણી ફૂલ થઈ જાય. આ જો વનતારાનું છે, કંકોત્રી કોકે નાખી લાગે. આવી કંકોત્રી રોડ ઉપર હમણાં ઘણી ઉડે છે. વનતારા છે એનું છે. કોઈને આમંત્રણ આપેલું હોય ને એ વરા પૂરું થાય એટલે નાખી દઈએ, કેમ કે કામની કાંઈ વસ્તુ હોય નહીં. આજે જો વાટો પકડી લીધો બધી. ધીરે ધીરે જવા દે ઘરે, કેમ કે બીજું કંઈ કામ તો છે નહીં. કે ઘરે જઈને ખાવાનું જ છે. એટલે પૂરી નીચે નીકળી જાય હતી કાંઈ મેં સામેથી આવતી, આજે આ બાજુ જ નીકળી ગઈ નહીં ઓલી બાજુ.